કોંગ્રેસના નેતાઓ બીજેપીની વિરુદ્ધ રોહિતની આત્મહત્યાના મુદ્દાને ઉઠાવતા રહ્યા. એનું કારણ એ છે કે રોહિત પર એબીવીપીના એક સભ્ય પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ આખી વાત હાસ્યાસ્પદ છે. બલકે કોંગ્રેસની સરકારના રિપોર્ટથી જ રોહિતની આત્મહત્યાનું ખરું કારણ ખબર પડે છે. ડિસેમ્બર 2023માં તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની. રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બન્યા. મે 2024માં રોહિત વેમુલાના કેસમાં કોંગ્રેસ સરકારમાં પોલીસે ક્લોઝર રિપોર્ટ સોંપ્યો હતો. તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટમાં લખ્યું હતું કે રોહિત વેમુલા કોઈ પછાત જાતિનો નહોતો. દલિત સમુદાયની સાથે પણ તેનો કોઈ જ સંબંધ નહોતો. તેની માતાએ બનાવટી દસ્તાવેજના આધારે તેને દલિત ગણાવ્યો હતો. રોહિત આ બનાવટી સર્ટિફિકેટની વાત જાહેર થશે એ વાતથી પરેશાન હતો. તે રાજકારણમાં ખૂબ પ્રગતિ કરવા માંગતો હતો. તેને ડર હતો કે બનાવટી સર્ટિફિકેટવાળી વાત બહાર આવી જશે તો તેને ખૂબ નુકસાન થશે. તેનું ભણવાનું પણ અધવચ્ચે અટકી જશે. તેની પ્રતિષ્ઠાને નુકસાન થશે. એટલું નહીં, તેને એવો પણ ડર હતો કે તેની જાતિની સચ્ચાઈ બહાર આવી જશે તો તેની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે. પણ એ સમયે રોહિતના માર્ક્સ પણ ખૂબ ઓછા આવતા હતા. એટલે આ બધા કારણોને લઈને તે ખૂબ જ પ્રેશર અનુભવતો હતો. પોલીસે રિપોર્ટમાં આવી વાતો લખી છે